હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. આપણી ચેનલ ઉપર આપણે ધોરણ 8ના એસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છે, જેની અંદર આપણે વિકલ્પોની અંદર પ્રકરણ નંબર 10નું સોલ્યુશન આવ્યા છે. બરાબર, સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં વિકલ્પની અંદર શું કીધું છે કે 15x4 ભાગ્યા 5x3. બરાબર, અહીંયા જુઓ, એક પદીનો બીજી એક પદી જોડે ભાગાકાર છે. બરાબર, તો સૌથી પહેલાં શું કરવાનું, સહગુણકમાં શું થાય છે તો કે 5 તરી 15. બરાબર, એટલે આ ઉડી જશે. હવે જુઓ, એટલે અહીંયા વધ્યા 3. હવે આધાર સરખા તો ઘાતોની બાદ બાકી. જો 3 નીચે x ની 3 ઘાત ઉપર જાય તો કેટલી થઈ જાય? -3. તો x ની 4 ઘાતમાંથી 4માંથી 3 જશે તો કેટલી વધશે? x ની 1 ઘાત. અને આ રીતે પણ સમજી શકાય કે ઉપર x ની 4 ઘાત એટલે કેટલી વખત x છે? કુલ 4 વખત x છે. કેટલી વખત? તો એમાંથી 3x જતા રહે તો કેટલી વખત વધે? 1. અને ઘાતની રીતે જોઈએ તો આધાર સરખા ઘાતોની બાદ બાકી 4માંથી 3 જાય તો x ની કેટલી ઘાત વધે? 1 ઘાત. તો જવાબ આવશે 3x ની 1 ઘાત. બરાબર છે, તો આપણો જવાબ આવશે C. 1 ઘાત ના લખો તો શું કહેવાય? 3x કહેવાય કે ના કહેવાય? તો જવાબ આવશે 3x, એટલે ઓપ્શન નંબર C. ક્લિયર? હવે જોઈએ બીજા નંબરના અંદર આપણને શું કીધું છે, ધ્યાન આપો કે 3x એની -1 ઘાત અને એની -2 ઘાત. હવે આપણો ઘાતાંકની અંદર નિયમ શું કહે છે કે ભાઈ ઘાતની જો ઘાત હોય તો એ લોકોનો ગુણાકાર થાય. એનો મતલબ કે ધ્યાન આપો, પણ એક વસ્તુ ધ્યાન રાખવાની કે આ જે -1 ઘાત છે એ માત્ર x ની ઉપર જ છે, 3 ઉપર નથી. અને આ જે -2 ઘાત એ આખા કૌંસની બહાર. તો જ્યારે હું કૌંસ કાઢું તો -2 ઘાત બધાને મળે. તો 3ને મળે તો 3ની -2 ઘાત, અને આને મળે તો એનો શું થાય? એનો -1 જોડે શું થાય? ગુણાકાર. તો જુઓ, 3ની -2 ઘાત ગુણ્યા આ ગુણ્યા છે. બરાબર, ઉભા રહો. ત્રણની -1 ઘાત. બરાબર, અને પછી એનો ગુણાકાર કોના જોડે? 3ની -2 ઘાત. અને પછી x ની ઉપર કેટલા? તો કે આ બંનેનો ગુણાકાર થાય. 2 એકા 2 અને માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. શું થઈ જાય? આપણે શું ઘાતની ઘાતનો ગુણાકાર. અને આ -1 ઘાત જે છે માત્ર x ઉપર હોય તો ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 2 એકા 2 આવી જશે, અને માઇનસ પ્લસ એટલે x ની 2 ઘાત. અને એ -2 3ને મળે કૌંસ કાઢી એટલે એની -2 ઘાત. તો 3ની -2 ઘાત. હવે ઘાતને કેવી કરવી પડે? તો કે સર ઘાતને આપણે હંમેશા કેવી રાખવી પડે? કે ધન રાખવી પડે. તો 3ની -2 ઘાતને હું છેદમાં લઈ જાઉં. ઉપર તો કેટલા વધ્યા? x ની 2 ઘાત. હવે ઋણ ઘાતને ધન કરવા નીચે લઈ જાય તો શું થઈ જાય? 3ની 2 ઘાત ધન થઈ ગઈ. હવે x2 અને નીચે 3 વર્ગ 3 તરી 9. તો જવાબ શું આવે? x² ભાગ્યા 9. એટલે જવાબ આવશે તમારો ઓપ્શન નંબર B, કે x² ભાગ્યા 9. ક્લિયર? જે અહીંયા માઇનસ ઋણમાં ઘાત હતી તો એને ધન કરવા નીચે લઈ જઈએ, નીચે જાય તો ધન થઈ જાય. તો 3ની 2 ઘાત તો કેટલા? 9. ક્લિયર? ત્રીજા નંબરમાં જોઈએ, -2000ની 0 ઘાત. હવે જો કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો એનો જવાબ હંમેશા 1 જ આવે. કોઈ પણ સંખ્યા, નાની મોટી કોઈ પણ સંખ્યા હોય, એની જો 0 ઘાત હોય તો એનો જવાબ કેટલો આવે? 1 જ આવે. એનો મતલબ તમારો જવાબ આવશે ઓપ્શન નંબર D. ક્લિયર? ચોથા નંબરમાં જોઈએ, શું કીધું છે? 9/5 અને -2 ઘાત. હવે એક વસ્તુ યાદ રાખવાની, કોઈ દિવસ ઋણ ઘાત હોય. કેવી ઘાત હોય? ઋણ ઘાત. તો એનું સાદુરૂપ આપી શકાય નહીં. ઘાત હંમેશા કેવી હોવી જોઈએ? તો કે ઘાત એ ધન જ હોવી જોઈએ. તો અહીંયા -2 ઘાત છે તો એનો મતલબ એનું સાદુરૂપ ના અપાય. તો જો ઘાતને ધન કરવી હોય તો આ અંદરની સંખ્યાનો વ્યસ્ત કરી દો. 9/5 છે એની જગ્યાએ 5/9 કરી દો તો ઘાત કેવી થઈ જાય? ધન. તો જો કૌંસની બહાર ઋણ ઘાત હોય અને ધન કરવી હોય તો અંદર આપેલી સંખ્યાનો શું કરી દો? તમે વ્યસ્ત કરી દો, એટલે સંખ્યાને ઉલટાઈ દો. તો 9/5 5/9 કરે તો એ વર્ગ થઈ ગયો. હવે કૌંસની બહાર જે ઘાત હોય અંદર આપી દો, 5નો વર્ગ. એટલે કૌંસની બહાર જે ઘાત હોય અંશને મળે, છેદને મળે. તો 5નો વર્ગ ભાગ્યા 9નો વર્ગ. 5નો વર્ગ પાયો 25 અને 9નો વર્ગ 9 9 81. તો જવાબ આવશે 25/81. તો 25/81 એટલે ઓપ્શન નંબર A. ક્લિયર છે કે નહીં? હવે જુઓ, પાંચમા નંબરની અંદર શું કીધું છે આપણને? 4ની 8 ઘાત ભાગ્યા 4ની 10 ઘાત. ઘાતાંકના નિયમ પ્રમાણે આધાર સરખા અને જો બંને સંખ્યાનો ભાગાકારો હોય તો ઘાતોની બાદ બાકી થાય. તો 8 - 10. એવું નહીં કે મોટીથી નાની, આગળ 8 છે, 10 પાછળથી નીચે છેદમાં છે તો અંશમાં હોય તો -10 થાય. તો આધાર સરખા ઘાતોની બાદ બાકી ભાગાકાર છે એટલે. તો 8માંથી 10 જાય તો કેટલા આવશે? તો -2. જો 8માંથી 10માંથી 8 નથી બાદ કરવાના, 8માંથી 10 જાય તો -2. તો 4ની -2 ઘાત. 4ની -2 ઘાત. ઘાતને કેવી કરવી પડે? ધન. તો 4ની -2 ઘાતને છેદમાં લઈ દો તો શું થઈ જાય?
1/4 ની 2 ઘાત અને 1/4 ની 2 ઘાત એટલે ચોખ્ખું 16 એટલે કેટલા આવશે 1/16. તો જવાબ આવશે ઓપ્શન નંબર બી. કેટલો જવાબ આવશે ઓપ્શન નંબર બી. ક્લિયર છે કે નહીં? 1/16. છઠ્ઠા નંબરમાં જોઈએ કે ભાઈ આપણને શું કીધું છે 1/3 પછી એની 2 ઘાત અને એની પણ કૌંસની બહાર -2 ઘાત. તો સૌથી પહેલાં શું કરવાનું કે આ જે મોટા કૌંસની બહાર ઘાત છે એને અંદર લાવો તો શું થઈ જાય ઘાત ઘાતનો ગુણાકાર. તો 1/3 અને આ શું થઈ જાય 2 દુ 4 પણ કેવા 4 પ્લસ માઇનસ માઇનસ એટલે -4 થશે. અને હાલ જ આગળના દાખલામાં જોયું કે કૌંસની બહાર ઋણ ઘાત હોય એને ધન કરવા સંખ્યાને શું કરી દો ઉલટાઈ દો. તો 1/3 તો એને શું કરાય 3/1 ની -4. હવે 3/1 એટલે એને શું કહેવાય 3 જ કહેવાય ને છેદમાં 1 ના લખો ચાલે. તો અહીંયા સોરી કેવી થઈ જશે વ્યસ્ત કર્યો એટલે ઘાત કેવી થઈ જશે ધન થઈ જશે. એટલે 3/1 એટલે 3 ની કેટલી ઘાત તો કે સર 3 ની 4 ઘાત અને 3 ની 4 ઘાત એટલે અહીંયા જોઈ લો આપણે જવાબ લાવવાનો સાદુ રૂપમાં કિંમત શોધવાની. તો 3 × 3 × 3 × 3 3 તરી 9 9 તરી 27 27 તરી કેટલા તો કે 81 27 તરી 81 તો જવાબ આવશે 81. ઓપ્શન નંબર ડી. કયો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ક્લિયર છે કે નહીં? હવે ત્યાર પછી સાતમો દાખલો x ની 3 ઘાત ગુણ્યા x ની 2 ઘાત ભાગ્યા x ની 4 ઘાત. ઓકે, હવે જો અહીંયા 3 વખત x છે અને એમની અલગ અલગ ઘાત. તો સાદું રૂપમાં આપણને ખબર કે ભાગુ સબા. તો પહેલાં શું કરીએ x ની 3 ઘાતને એમને એમ રાખીએ કારણ કે આ બંને વચ્ચે શેની નિશાની તો કે સર ભાગાકારની નિશાની. તો ચલો ભાગાકારની નિશાની હોય તો આધાર સરખા તો ઘાતોની બાદબાકી. તો એનો મતલબ શું થશે 2 - 4 શું જવાબ આવશે? આ બંનેનો ભાગાકાર કરું તો આ બંનેનો ભાગાકાર કરું તો આધાર સરખા ઘાતોની બાદબાકી આગળ તો ગુણાકાર જ છે. તો x ની 3 ઘાત 2 માંથી 4 જાય તો કેટલા આવે ગુણ્યા x ની -2 ઘાત. થાય કે ના થાય? આ બંનેની વાત કરું તો આધાર સરખા બંને વચ્ચે ભાગાકારની નિશાની તો ઘાતોની બાદબાકી. તો 2 માંથી 4 જાય તો -2. હવે શું વધ્યું તો કે હવે સર આ બંનેનો ગુણાકાર. તો આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતોનો સરવાળો. તો 3 વત્તા -2 શું થશે 3 વત્તા -2 પ્લસ માઇનસ માઇનસ એટલે શું થઈ જશે 3 - 2 3 માંથી 2 જાય તો કેટલી આવશે x ની 1 ઘાત. x ની 1 ઘાત એટલે કેટલા કહેવાય x જ કહેવાય. તો જવાબ આવશે એકલા x. તો જવાબ આવશે ઓપ્શન નંબર બી આવશે. શું આવશે ઓપ્શન નંબર બી. ક્લિયર છે કે નહીં? હવે જોઈએ છેલ્લો વિકલ્પ જોઈએ 8મો કે -3 ની 3 ઘાત ગુણ્યા -3 ની -3 ઘાત. ક્લિયર છે કે નહીં? હવે જુઓ અહીંયા -3 આધાર સરખા વચ્ચે ગુણાકારની નિશાની તો આધાર સરખા ઘાતોનો સરવાળો. તો -3 ની ઉપર ઘાતોનો સરવાળો તો 3 વત્તા -3. ક્લિયર? તો હવે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે તો -3 હા આધાર તો એમને એમ જ રાખવાનું પહેલાં ઘાતનું સાદું રૂપ આપવાનું. તો 3 - 3 ખબર પડી પ્લસ માઇનસ માઇનસ એટલે 3 માંથી 3 જાય તો -3 ની કેટલી ઘાત તો કે સર 0 ઘાત. તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ આવે 1. તો જવાબ આવશે 1 એટલે ઓપ્શન નંબર સી. શું જવાબ આવશે ઓપ્શન નંબર સી. બરોબર. તો આ ચેપ્ટર નંબર 10ની હતી 8 વિકલ્પો હતા. હવે એનાથી આગળ જોઈએ. ઓકે, એ ચેપ્ટર નંબર 12ના વિકલ્પો. સૌથી પહેલાંની અંદર શું કીધું છે 64x² - 25. હવે જુઓ 64x² - 25 એટલે અહીંયા શું કરવાનું તો કે સર અહીંયા આપણને અવયવ શોધવાના કીધા. આપણને જે બહુપદી આપી એના આપણે શું શોધવાના અવયવો. તો કયા બે અવયવ પડે તો સૌથી પહેલાં જોઈ લેવાનું કે ભાઈ આ કોના જેવું સૂત્ર બને તો કે સર a² - b² જેવું. એટલે પહેલી સંખ્યા જે છે એ કોનો વર્ગ છે a² - b² હોય તો a - b a + b આ નિત્યસમ બને. જુઓ કારણ કે પહેલી સંખ્યામાં 64નું વર્ગમૂળ કેટલું થાય 8 અને x એનો વર્ગ છે એટલે 8x નો વર્ગ. એનો મતલબ કે જે પહેલાં 64x² છે કોનો વર્ગ તો 8x નો વર્ગ કારણ કે 8 નો વર્ગ 8 × 64 ને x નો વર્ગ x². બરાબર. માઇનસ જે 25 છે કોનો વર્ગ તો કે સર 5 નો વર્ગ એટલે કોના જેવું થઈ ગયું a² - b². અને એના અવયવ કયા મળે a - b a + b. તો આ સ્વરૂપ ખબર પડી ગઈ. હવે a - b a + b એટલે a તરીકે કોણ છે 8x તો 8x - 5 એટલે a - b અને બીજું a + b એટલે a તરીકે કોણ 8x તો 8x + 5. તો તમને કયા બે અવયવ મળે 8x - 5 અને 8x + 5. એટલે જો આમાં તો બંને માઇનસ એટલે આ એ ના આવે. a + b વાળું સ્વરૂપે નહીં માઇનસ વાળું સ્વરૂપ નહીં તો કયું 1 + 1 માઇનસ તો 8x + 5 ને 8x - 5. ક્લિયર? તો 8x + 5 8x - 5 ગુણાકારમાં તો આગળ પાછળ ચાલે ને.
ઓકે, તો શું કર્યું? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જેવું છે તો એના હવે એ માઇનસ બી એ પ્લસ બી બને, તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ. સૌથી પહેલાં તમારે કહી દેવાનું કે ભાઈ આ 64x સ્ક્વેર છે એ કોનો વર્ગ છે? તો કે 8xનો વર્ગ. 25 એ કોનો વર્ગ? તો કે સર 25નો વર્ગ. તો આ બીજું સ્ટેપ ને ત્રીજું સ્ટેપ, બરાબર. તો આ તો પહેલો દાખલો. બીજા નંબરમાં જોઈએ કે એક્સ સ્ક્વેર માઇનસ 4x વત્તા 4. તમારે જોઈ લેવાનું કે ભાઈ આ કોના જેવું સ્વરૂપ છે, બરાબર. આ જે આપણે કોના જેવું સૂત્ર બનશે? તો એ સ્ક્વેર, અને આ છેલ્લે છે એ જોઈએ તો કે ભાઈ બી સ્ક્વેર. વચ્ચે કોના જેવું? તો કે 2ab. વચ્ચે પદ આપેલું, તો જુઓ આ કોના જેવું બને? એ સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા એક્સનું વર્ગમૂળ કેટલું? એક્સ. 4નું વર્ગમૂળ કેટલું? તો કે સર 2 વત્તા બી સ્ક્વેર, એટલે 4 એ કોનો વર્ગ? 2નો વર્ગ. તો જુઓ આ ઉપર જે લખેલી હતું આપણી રકમ એના જેવું થઈ ગયું, એક્સ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર. અહીંયા 2 દુ 4 અને માઇનસ એક્સ, તો માઇનસ 4x વત્તા 4, 2નો વર્ગ 4 એટલે 2નો વર્ગ. તો કોના જેવું બન્યું? એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. હવે આના અવયવ કયા આવે? તો કે સર આના અવયવ આવે એ માઇનસ બીનો વર્ગ. શું આવે? એ માઇનસ બીનો વર્ગ. એનો મતલબ કે એ ઓછા બી. હવે એ તરીકે કોણ છે? તો કે સર એ તરીકે આપણી જોડે છે એક્સ, તો ચલો એક્સ. બી તરીકે કોણ? તો કે સર બી તરીકે 2, તો એ માઇનસ બીનો કૌંસની બાર વર્ગ એટલે એક્સ માઇનસ 2નો વર્ગ. શું આવશે? એક્સ માઇનસ 2નો વર્ગ એટલે ઓપ્શન નંબર આવશે બી. ક્લિયર છે કે નહીં? હવે જોઈએ આગળ. પાંચ એક્સ સ્ક્વેર માઇનસ 10x અને માઇનસ 25x સ્ક્વેર પદોમાં ખાલી જગ્યા સામાન્ય છે, એટલે સામાન્ય કીધું એટલે શું અવયવ? કયો અવયવ શું કોમન છે? આ ત્રણેયમાં શું કોમન છે? તો જો તમને ડાયરેક્ટ ના ખબર પડે તો તમારે શું લખી દેવાના એના અવયવ? 5x સ્ક્વેરના અવયવ કયા આવે? 5 ગુણ્યા x ગુણ્યા x. માઇનસ 10xમાં શું કોમન આવે? તો કે ભાઈ માઇનસ 5 ગુણ્યા 2 એટલે 10 ગુણ્યા x, બરાબર. અને આવી રીતે પણ લખી શકાય. 5ને તમારે ધન લેવા હોય તો તમે શું કહી શકો? માઇનસ 1 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા x, બરાબર. અને માઇનસ 25x સ્ક્વેર એમાં શું કોમન છે? તો કે સર એમાં માઇનસ 1 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા x ગુણ્યા x, 25 ગુણ્યા x ગુણ્યા x. ક્લિયર? હવે આ ત્રણેયમાં કોમન હોય એવું શું? તો કે સર અહીંયા 5, અહીંયા 5 અને અહીંયા 5, તો લખી દો કે અહીંયા આવશે 5. બીજું સર અહીંયા x ને અહીંયા x, તો બીજું આવશે x. બીજું કશું કોમન ખરું? તો કે સર બીજું કશું કોમન નીકળતું નથી. તો પછી શું જવાબ આવશે તમારો? 5x જવાબ આવશે. માઇનસ 5x નહીં આવે કારણ કે પહેલા પદની અંદર માઇનસ નથી, બરાબર. જો ત્રણેયમાં માઇનસ હોત તો આપણે માઇનસ કોમન લઈ શકત, પણ આ બે પદ જોડે માઇનસ એટલે માઇનસ કોમન આવશે નહીં. એટલે શું જવાબ આવશે તમારો? પ્લસ 5x એટલે ઓપ્શન નંબર સી. ઓકે, અવયવ પાડવાના, એમાંથી જે કોમન આવે એ તમારે લઈ લેવાનું. ક્લિયર? ચોથા નંબરમાં જોઈએ શું કીધું છે આપણને? તો કે ચોથા નંબરની અંદર કીધું છે a વત્તા બી એનો કૌંસની બાર વર્ગ ઓછા 4ab બરાબર ખાલી જગ્યા, બરાબર. હવે ધ્યાન આપો કે શું કીધું છે આની અંદર? તો કે a પ્લસ બીનો વર્ગ. હવે આ તો બધાને આવડતું જોઈએ કે ભાઈ a પ્લસ બીનો વર્ગ એટલે શું આવે? તો કે સર a પ્લસ બીનો વર્ગ એટલે આ કયું સૂત્ર? a પ્લસ બીનો કૌંસની બાર વર્ગ હોય તો એનું વિસ્તરણ શું થાય? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. આ તો આપણે જાણીએ કે a પ્લસ બીનું વિસ્તરણ એનું સૂત્ર શું આવે? તો કે a સ્ક્વેર પ્લસ 2b પ્લસ બી સ્ક્વેર. છેલ્લે શું છે? તો કે માઇનસ 4ab. હવે શું કરવાનું? તો જુઓ આ a સ્ક્વેર વાળું પદ, આ બી સ્ક્વેર વાળું પદ, આખા પદાવલીમાં કશે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વાળું પદ આપેલું નથી. એનો મતલબ કે હવે આ 2ab વાળું પદ, આનો ચલ કેટલો? ab, આનો ચલ કેટલો? ab. એનો મતલબ કે આ બંને પદો કેવા કહેવાય? તો કે સર સજાતીય પદો કહેવાય. જો સજાતીય પદો હોય તો એમનો સરળો બાદબાકી થાય, તો 2ab માઇનસ 4ab. એનો મતલબ 4ab માંથી 2ab જતા રહે, પ્લસ માઇનસ માઇનસ એટલે બંનેની બાદબાકી. 4માંથી 2 જાય તો કેટલા આવે? 2ab આવે, પ્લસ મોટી સંખ્યા આગળ માઇનસની નિશાની એટલે માઇનસ 2ab. એનો મતલબ કે શું વધ્યું? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. હવે તમે મને કહો કે a સ્ક્વેર માઇનસ 2b પ્લસ બી સ્ક્વેર કોનું સૂત્ર? તો કે સર આ તો a માઇનસ બીનો કૌંસની બાર વર્ગનું સૂત્ર. તો તમારો જવાબ શું આવે? a માઇનસ બીનો કૌંસની બાર વર્ગ. ક્લિયર છે કે નહીં? તો એનો મતલબ કે તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી. ઓકે, હવે જોઈએ પાંચમા નંબરમાં. પાંચમા નંબરમાં આપણને શું કીધું છે કે એક્સ સ્ક્વેર
વત્તા 7x વત્તા 10. જો આ જે દાખલો તો એમાં આપણે શું કર્યું હતું કે આનું વર્ગમૂળ ને આનું વર્ગમૂળ લીધું એ બંનેનો સરવાળો કર્યો, પણ અહીંયા જુઓ કે 10નું વર્ગમૂળ નીકળે નહીં. તો આ પ્રકારના દાખલાઓના અવયવ કઈ રીતે પડાય કે પહેલી સંખ્યાનું તો વર્ગમૂળ નીકળે પણ છેલ્લી સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી, તો પછી એના અવયવ કઈ રીતે પડાય? તો આ પ્રકારની જે દ્વિઘાત બહુપદીઓ એના અવયવ પાડવા માટે આપણે નીચે મુજબની રીત છે. અને આ જે અવયવ પાડવાની રીત કોઈને ડિટેલમાં શીખવી હોય તો પણ ધોરણ 8ના પ્રેક્ટિસ વર્કની અંદર જે દાખલા છે અવયવ પાડવાના એનો 2 આપણે ડીપમાં વિડીયો શીખવાડેલા છે, તો તમે આપણી ચેનલ ઉપર જોઈને શીખી શકો છો. સૌથી પહેલાં જોઈ લો કે ભાઈ અહીંયા જે અવયવ પાડવા હોય તો પહેલા અને છેલ્લાના સહગુણકોનો ગુણાકાર કરો. આનો સહગુણક કોઈ ના કહેવાય તો કેટલો કહેવાય? 1. એનો મતલબ કે ગુણાકાર કેટલો લાવવાનો? તો કે સર ગુણાકાર લાવવાનો 10. પાછળ શેની નિશાની? તો કે સરવાળાની નિશાની. તો એનો મતલબ કે સરવાળો કેટલો આવવો જોઈએ? 7. એનો મતલબ કે એવા 10ના એવા અવયવ પાડો કે જે બંનેનો ગુણાકાર તો 10 જ થાય પણ સરવાળો કેટલો થાય? તો કે સરવાળો 7 થાય. તો 5 દુ 10 એટલે 5 દુ 10 ગુણાકાર 10 થઈ ગયો અને સરવાળો કેટલો થઈ ગયો? 7. તો એનો મતલબ કે 7x ની જગ્યાએ શું લખવાનું? તો કે x² વત્તા 5x વત્તા 2x વત્તા 10. જો 5x ને 2x કેટલા થઈ જાય? 7x, એટલે પાછી મૂળ રકમ મળી જાય. હવે પહેલા બે પદમાં જે કોમન નીકળે એ કાઢો. તો કે x કોમન નીકળે તો અંદર શું વધે? x વત્તા 5. આ બંનેમાં શું કોમન નીકળે? તો કે સર 2 કોમન નીકળે તો 2 કોમન કાઢો તો અંદર શું વધે? તો કે x વત્તા 5. હવે x વત્તા 5 એ કોમન અવયવ તો અહીંયા આવશે x વત્તા 5. તો અહીંયા કેટલા વધ્યા? x અને અહીંયા કેટલા વધ્યા? તો કે સર +2. તો કયા બે અવયવ મળે? x વત્તા 5 અને x વત્તા 2. તો x + 5 અને x + 2. તો ઓપ્શન નંબર ડી આવશે. શું આવશે? 5માની અંદર ઓપ્શન નંબર ડી. ક્લિયર છે કે નહીં? હવે જોઈએ 6ઠ્ઠા નંબરમાં. જો ઉપરનો દાખલો હજી કોઈ ના ખબર પડ્યો તો એવા દાખલા ડિટેલની અંદર આપણી ચેનલ ઉપર શીખવાડેલા જ છે, બરોબર. હવે જોઈએ 16x² વત્તા 16x વત્તા 4 બરાબર ખાલી જગ્યાનો વર્ગ. એટલે અહીંયા પણ એ જ કે અવયવ શોધવાના, પણ અહીંયા જુઓ 16x² એટલે પહેલી આખી સંખ્યાનું વર્ગમૂળ નીકળે અને છેલ્લી સંખ્યાનું વર્ગમૂળ નીકળે. એનો મતલબ કે આ કોના જેવું છે? તો કે a² + 2ab + b² જેવું છે. એનો મતલબ કે પહેલાનું અને છેલ્લાનું વર્ગમૂળ નીકળે તો કાઢી લો વર્ગમૂળ. તો કે સર 16નું વર્ગમૂળ 4, x² નું વર્ગમૂળ x, 4નું વર્ગમૂળ 2. તો બધાનું વર્ગમૂળ નીકળ્યું એનો કૌંસની બહાર વર્ગ. તો એનો મતલબ કે આ કોના અવયવ છે? તો કે 4x + 2. શું આવશે? 4x + 2 એટલે i² + 2ab જેવું છે. જો તમે સાદું રૂપ આપશો તો તમને ખબર પડશે કે ચોખ્ખું 16x² અને 2ab એટલે 4 દુ 8 દુ 16x અને વત્તા 2નો વર્ગ 4. ઓકે, તો x² + 2ab + b². ઓકે, તો અપૂર્ણ વર્ગ પદાવલી છે. તો એનું વર્ગમૂળ આપણને આ રીતે મળે કે તમારે જો પહેલા છેલ્લા પદનું વર્ગમૂળ આના આખાનું વર્ગમૂળ નીકળતું હોય અને આનું વર્ગમૂળ નીકળતું હોય તો એને a અને b તરીકે લઈ લેવાનું કે 16નું વર્ગમૂળ 4, x નું વર્ગમૂળ x, x² નું વર્ગમૂળ x અને 4નું વર્ગમૂળ 2. તો 4x વત્તા 2નો કૌંસની બહાર વર્ગ. એટલે આપણો જવાબ તો વર્ગ તો આપેલો છે, તો તમારો જવાબ શું હશે? 4x વત્તા 2. તો ઓપ્શન નંબર 4x વત્તા 2. તો ઓપ્શન નંબર તમારો આવશે એ, 4x વત્તા 2. ક્લિયર છે? આગળ જોઈએ 7મા નંબરમાં. 7મા નંબરની અંદર કીધું છે x² વત્તા 9x વત્તા 18 ભાગ્યા આપણને કીધું છે x વત્તા 6. શું કીધું? x વત્તા 6. હવે જો ઉપર જે આપેલી બહુપદીને આપણે નીચે બીજી આપેલી બહુપદીનો ભાગાકાર કરવાનો. પણ એક વસ્તુ ધ્યાન આપો કે આમાં તો આ બધા પદો સરવાળામાં એટલે x કે 9 કે એવું કશું ઉડે નહીં. તો આ જે ઉપર આપેલી છે બહુપદી એના શું પાડવા પડે? અવયવ પાડવા પડે. તો એના અવયવ કયા કયા પડે? તો x² વત્તા 9x વત્તા 18. ધ્યાન આપો, x² વત્તા 9x વત્તા 18. આના અવયવ કઈ રીતે પડે? તો આપણે પેલું શીખવાડ્યું એ રીતે કે ગુણાકાર 18 એકા 18 આવવો જોઈએ. ગુણાકાર કેટલો આવવો જોઈએ? 18. અને પાછળ સરવાળાની નિશાની એટલે સરવાળો કેટલો આવવો જોઈએ? તો કે સર સરવાળો આવવો જોઈએ 9. એવા કયા બે પડે? તો 6 તરી 18. તો x² વત્તા 6x વત્તા 3x વત્તા 18. એનો મતલબ 6 તરી 18 થઈ જાય ને 6 ને 3 9 થઈ જાય. તો હવે બંનેમાંથી કોમન નીકળશે x. તો અંદર વધ્યા x વત્તા 6. અહીંયા બંને જોડેથી કોમન નીકળશે 3. તો અંદર વધ્યું x વત્તા 6. x વત્તા 6 બંનેનો કોમન અવયવ. તો આ શું મળ્યું? x વત્તા 3. તો અહીંયા આવ્યા x વત્તા 3. એનો મતલબ કે અંશની અંદર જે બહુપદી આપેલી એના અવયવ કયા મળ્યા? તો કે સર એના અવયવ પડે x વત્તા 6 અને x વત્તા 3.
છેદમાં શું આપેલું કે સર છેદની અંદર ઓલરેડી આપણને x પ્લસ 6 આપેલા. તો હવે જુઓ આ બંને ગુણાકારમાં, તો ગુણાકારમાં હોય તો ઉડે, તો x પ્લસ 6 કેન્સલ થઈ જાય, તો માત્ર શું વધે તો કે x પ્લસ 3 વધે. શું વધે? x પ્લસ 3. તો તમારો જવાબ આવશે x પ્લસ 3. એટલે 7માની અંદર જવાબ આવશે ઓપ્શન નંબર બી જવાબ આવશે. શું આવશે? x પ્લસ 3. ક્લિયર? હવે છેલ્લો દાખલો જોઈ લો. 8માની અંદર કીધું AB વત્તા 2A વત્તા 3B વત્તા 6. હવે જો અહીંયા આપણને એક બહુપદી આપેલી ને એને આપણને અવયવ પાડવાની કીધા. હવે જો આગળની બહુપદીમાં શું હતું કે 3 પદો હતા, તો આપણે એના અવયવ પાડીને શું કરતા કે ભાઈ 10 એકા 10 ગુણાકાર 10 લાવો, સરવાળો આટલો લાવો એમ કરીને 4 પદ બનાવતા. કેટલા પદ બનાવતા? 4. અહીંયા ઓલરેડી 4 પદ આપેલા, તો શું કરવાનું? પહેલા બેમાંથી જે કોમન નીકળે એ નીકાળ દો. જો આના જોડે a અને આના જોડે a, તો બંનેથી શું કોમન નીકળે? a. તો અંદર શું વધ્યા? b પ્લસ 2. શું વધ્યા? b પ્લસ 2. હવે આ છેલ્લા બે પદોમાંથી શું કોમન નીકળે? ઓલરેડી 4 પદો હોય તો પહેલા બેમાંથી છેલ્લા બેમાંથી કોમન કાઢ લો. આ બંનેમાંથી 3 કોમન નીકળે, તો અહીંથી 3 કોમન નીકળી જાય, તો અંદર શું વધ્યા? b પ્લસ 2. હવે આના જોડે b પ્લસ 2, આના જોડે b પ્લસ 2, તો 12 લઈ લો. b પ્લસ 2. તો અહીંયા શું વધ્યા? a અને અહીંયા વધ્યા પ્લસ 3. તો જવાબ આવી ગયો b પ્લસ 2 a પ્લસ 3. તો જુઓ b પ્લસ 2 a પ્લસ 3 તમારો ઓપ્શન નંબર એ જ જવાબ, પહેલો જ ઓપ્શન જવાબ કે b પ્લસ 2 અને a પ્લસ 3. ક્લિયર? કે 4 પદો હતા તો પહેલા બેમાંથી કોમન કાઢો અને છેલ્લા બેમાંથી કોમન કાઢો, તો તમને ઇઝીલી જવાબ મળી જાય. ઓકે, તો આજે આપણે વિકલ્પો અહીંયા પૂરા થયા. હવે આપણે પ્રશ્ન આવતા વિડીયોની અંદર ક્વેશ્ચન નંબર 2ના અનું સોલ્યુશન ચાલુ કરવાના છીએ. આ વિકલ્પો પૂરા થઈ ગયા. ઓકે, આના સિવાય કોઈ જગ્યાએ તમને તકલીફ હોય તો નીચે તમે કમેન્ટમાં જણાવી શકો છો. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.